ખેતી કરીએ ખતથી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચણાના પાકની અંદર જે પ્રથમ માસની અંદર જે માવજત કરવાની હોય છે તે વિશેની માહિતી માટે આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે આપણે ચણાને વાવેતર કર્યા બાદ 2 પિયત આપ્યા બાદ જ્યારે આપણે ચણાને 20 થી 25 જેવી આપણી જમીનની અનુકૂળતા મુજબ પિયતની ખેંચ આપી હોય છે, ત્યારબાદ જ્યારે આપણે પ્રથમ પિયત ચણાની અંદર આપવાનું થાય છે ત્યારે તેમની અંદર બુસ્ટિંગ ડોઝ તરીકે યુરિયા વીઘે 8 થી 10 કિલો, તેમની સાથે સિલેટેડ ઝીંક 12% જે આવે છે કોઈપણ સારી કંપનીનું, તેમજ ચણાની અંદર મુખ્ય જો પ્રશ્ન હોય તો જ્યારે ચણા પાકવાનો સમય થાય છે ત્યારે સુકારાનો પ્રશ્ન ખૂબ જ અત્યારે ખેડૂતોને ઉત્પાદનમાં ફેર પાડી દે છે. તો સુકારાના પ્રશ્ન માટે અગાઉથી તે જો આપણે કાળજી લેવામાં આવે તો સુકારાના પ્રશ્નમાં સારા પરિણામો મળી શકે છે. તેમની માટે યુરિયાની સાથે સિલેટીન ઝીંક 12% 150 ગ્રામ વીઘે, તેમજ બ્લુ કોપર કોઈપણ સારી કંપનીનો અથવા તો કાર્બેન્ડિઝમ અને મેન્કોઝેબ 500 ગ્રામ 1 એકરે ત્રણે મિક્સ કરી અને ઉપરથી છાંટીને જો પિયત આપી દેવામાં આવે તો સુકારા તેમજ સિલેટેડ ઝીંક 12% જે ચણા આપણે રતાશ ઉપર થવાના પ્રશ્નને કારણે ઉત્પાદનમાં ઘણો ફેર પાડે છે, તેમના માટે તે ખૂબ જ ઉપયોગી છે. ત્રણેય વસ્તુનો ઉપરથી છંટકાવ કરી અને પિયત આપી દેવામાં આવે તો ખેડૂત મિત્રો પરિણામો ખૂબ સારા મળ્યા છે અને ઉત્પાદનમાં પણ ખૂબ મોટો ફાયદો થાય છે. નહીંતર આ વર્ષના 2024માં ચણાના વાવેતરનો બહુ વિક્રમજનક આંક પહોંચ્યો છે. જો ઉત્પાદન બરોબર ન આવવાના કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની ભીતિ રહેલી છે. માટે પહેલેથી જ તે કાળજી લેવામાં આવે તો ચણા એક એવો પાક છે જેમાં ઉત્પાદન પણ ખૂબ જ વધારે મળે છે.